પીપળો આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર એક એવું વૃક્ષ છે કે પીપળાને પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય, પીપળાની પ્રદક્ષિણા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, અને હરિનું સ્મરણ પીપળાના ચરણોની અંદર પીપળાના વૃક્ષની નીચે બેસીને ભગવાનનું સ્મરણ કરવાથી કોટી જન્મોના પાપોનો નાશ થઈ જાય છે. પીપળાના વૃક્ષની નીચે બેસી અને હરિસ્મરણ ભગવાનનું સ્મરણ કરવાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાથી પિતૃઓ પ્રસન્ન થાય અને આપણા અનેક જન્મોના પાપો પણ નાશ પામી જાય છે. બોલો શ્રી વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. જપાકુસુમ શંકાશમ કાશ્યપે મહાસુદિમ તમોરી સર્પાપર્ધન પ્रणपुष्टिम आदित्य भास्कराय नमः. ब्रह्मा मुरारे श्रीपुरान्तकारे भानु शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्र शनिराहु केतव सर्वे ग्रहा शान्तिकरा भ्रवन्तु. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णां शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णु भवहरं सर्वलोकैकनाथनं. विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः.